તો આમના જે સફેદ રંગના મોજા છે એ ચોક્કસપણે ડાઘ ધબ્બાવાળા તો થશે જ. હવે આ જે ડાઘ છે તે દિવસે દિવસે વધે છે અને આપણે પછી ફેંકી દેવું પડશે. પરંતુ જો તમે ઈચ્છો તો તમે આ ડાઘને દૂર કરી શકો છો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, જ્યારે પણ આપણે કપડાં નવા પહેર્યા હોય અને બહાર જઈએ અને જો કપડા ઉપર ધૂળ અથવા ડાઘ ધબ્બા લાગી ગયા તો આપણે તો પરેશાન થઈ જઈએ છીએ. પરંતુ શિયાળાની ઋતુમાં જો આપણને વધારે ઠંડી લાગે ને આપણે મોજા પહેરવાનું પ્રિફર કરીએ તો આપણે આ મોજા પર લાગેલી ગંદકીને ભૂલી જઈએ છીએ. ઘણીવાર આપણે જોઈએ છે તો ઘણા બધા લોકો એવા હોય છે જે કપડાની સાથે પોતાના મોજાના રંગો વિશે પણ સભાન રહે છે. હવે આ મોજાનો રંગ પણ સફેદ જ પસંદ કરે છે. અથવા માની લો કે આપણા બાળકો જે શાળાએ જતા હોય અને એમના મોજાનો રંગ સફેદ છે. હવે બાળકો હોય કે મોટા, તો આમના જે સફેદ રંગના મોજા છે એ ચોક્કસપણે ડાઘ ધબ્બાવાળા તો થશે જ. હવે આ જે ડાઘ છે તે દિવસે દિવસે વધે છે અને આપણે પછી ફેંકી દેવું પડશે. પરંતુ જો તમે ઈચ્છો તો તમે આ ડાઘને દૂર કરી શકો છો. તો સફેદ કપડાં ઝડપથી ગંદા થઈ જાય છે. હવે આને કારણે આપણે સાફ કરવા મુશ્કેલી પડે છે. પરંતુ જો તમે એને યોગ્ય રીતે ધુઓ છો તો આવા ડાઘો પણ દૂર થઈ જાય છે. પરંતુ ઘણીવાર શું થાય છે કે આપણે એને ચમકાવવા માટે સારી રીતે સ્ક્રબ તો કરીએ છીએ, પરંતુ ડાઘ અમુક રહી જ જાય છે. આવામાં આજે અમને તમને અમુક એવી ટિપ્સ જણાવીશું જેના પછી તમે આવા ગંદા મોજાને સફેદ દૂધ જેવા કરી શકશો. તો આના માટે તમને બેકિંગ સોડા મદદે આવી શકે. એક જગમાં તમારે પાણી લઈ લેવાનું છે અને એમાં 2 ચમચી બેકિંગ પાવડરને મિક્સ કરી દેવાનું છે. હવે આ જે ગંદા મોજા છે એને અંદર નાખીને 2 કલાક પલાળી રાખો. પછી તમારે મોજાને બહાર કાઢીને એકવાર ઘસી દેવાનું છે. પછી તમારે ઘસીને ફરી એકવાર ડિટર્જન્ટ અને છેલ્લે સરકોમાં ખાવાના સોડાને નાખીને એને ધોઈ કાઢવાનું છે. હવે વાત કરીએ લીંબુની. તો લીંબુ તો ઘરમાં મળી જ જશે અને એની સાથે ડીશ સાબુની. તો એક પેન લઈને 3 થી 4 ગ્લાસ પાણી તમારે ગરમ કરી દેવાનું છે. એની અંદર અડધો કપ લીંબુનો રસ અને ડીશ સાબુ નાખીને મિક્સ કરી દો. હવે આ જે મિશ્રણ આપણે બનાવ્યું એમાં મોજાને 20 મિનિટ સુધી ઉકાળો. બાદમાં બહાર કાઢો અને સામાન્ય આપણે જેમ ધોઈએ તેમ ધોઈ કાઢો. તમે જોશો કે ચોક્કસપણે આ જે ડાઘ છે તે દૂર થશે. હવે વાત કરીએ સફેદ વિનેગરની. એક પેનમાં 2 કપ પાણીને ગરમ કર્યા પછી 1 કપ સફેદ વિનેગર એમાં ઉમેરી દો. હવે તમારા જે સફેદ મોજા ગંદા થઈ ગયા છે એને એડ કરી દો. આખી રાત એને પલાળી રાખો. સવારે સામાન્ય રીતે ધોઈ કાઢો. આના માટે તમે બ્લીચનો ઉપયોગ પણ કરી શકો. એક પેનમાં પાણી ગરમ કરી 4 ચમચી બ્લીચ નાખી દો. 1 ચમચી ડીશ સોપ નાખી દો અને 20 મિનિટ સુધી મોજાને અંદર પલાળી નાખો. બાદમાં સાદા પાણીથી ધોઈ કાઢો. તમે જોશો કે આ ગંદા મોજા ચોક્કસપણે ધોવાઈ જશે. હવે આ સિવાય એસ્પ્રિનનો પણ ઉપયોગ કરી શકાય. એસ્પ્રિનની 3 ગોળીઓ પાણીમાં ઓગાળ્યા પછી તેમાં મોજા નાખીને થોડી વાર રવા દેવા પછી એને ધોવાથી પણ આ ગંદા મોજા ચોખ્ખા થઈ જશે. આ સિવાય તમે બોરેક્સ પાવડરનો પણ ઉપયોગ કરી શકો. ગરમ પાણી કર્યા પછી અંદર ડિટર્જન્ટ અને બોરેક્સ પાવડરને મિક્સ કરી દો. ગંદા મોજાને એડ કરી દો. 30 મિનિટ સુધી અંદર રહેવા પછી સોફ્ટ બ્રશથી ધોઈ કાઢો. તમે જોશો કે ચોક્કસપણે તમારા ગંદા મોજા ફરીથી ચોખ્ખા દૂધ જેવા થઈ જશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.